વડોદરામાં કુંધેલ ખાતે યુનિવર્સિટીમાં હોબાળો સર્જાયો છે। સેન્ટ્રલ યુનિવર્સિટીમાં ઓફ ગુજરાતમાં હોબાળો સર્જાયો અને નાસ્તાની ગુણવત્તાને લઈ વિદ્યાર્થીઓ દ્વારા હોબાળો કરવામાં આવ્યો છે। અનાજમાં જીવડા મળી આવતા હોબાળો મચાવી દેવામાં આવ્યો તો 15 દિવસ પહેલા પણ આ હોબાળો થયો હતો। ત્યારે યુનિવર્સિટીના જે વિદ્યાર્થીઓ છે તેમના દ્વારા જ આ હોબાળો મચાવવામાં આવ્યો છે। અનાજમાં જીવડા નીકળતા તેમના દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો અને થોડા દિવસ પહેલા એટલે કે લગભગ 15 દિવસ પહેલા પણ આ પ્રકારનો હોબાળો સર્જાયો હતો, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા જે કમ્પ્લેન છે તે કરવામાં આવી હતી। તો સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતમાં હોબાળો સર્જાયો છે અને વિદ્યાર્થીઓ દ્વારા જ હોબાળો કરવામાં આવ્યો છે। વડોદરાના કુંધેલ ખાતે યુનિવર્સિટી આવેલી છે, જ્યાં આગળ આખી બબાલ સર્જાઈ છે। સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે। હાર્દિક, આ યુનિવર્સિટીમાં અનાજમાં જીવડા નીકળવાનો મામલો સામે આવ્યો છે, ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા શું રજૂઆત કરવામાં આવી? બિલકુલ થી જો વડોદરાની વાત કરીએ તો વડોદરા શહેરની આવેલી એમએસ યુનિવર્સિટી બાદ હવે આ ડભોઈ તાલુકાનો જે કુંડેલા ગામ છે ત્યાં આવેલી જે સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત છે ત્યાં હોબાળો મચ્યો છે। વિદ્યાર્થીઓની ઘણા લાંબા સમયથી ફરિયાદ છે કે કેન્ટીનમાં અને મેસમાં જે ભોજન આપવામાં આવે છે તેની ગુણવત્તા સામે સવાલો જે છે તે વિદ્યાર્થીઓ શરૂઆતથી ઉઠાવતા આવ્યા છે। ત્યારે જો આજની ઘટનાની વાત કરીએ તો વિદ્યાર્થીઓ વહેલી સવારે કેન્ટીનમાં નાસ્તો કરવા માટે ગયા હતા, ત્યારે જે અનાજ છે તેમાં જીવજંતુ જે છે તે વિદ્યાર્થીઓને જોવા મળી હતી અને વિદ્યાર્થીઓ જ્યારે મેસના સંચાલકને રજૂઆત કરી ત્યારે તેના દ્વારા ઉદ્ધતાઈભર્યું વર્તન જે છે તે કરવામાં આવ્યું હતું। એના કારણે જે ત્યાં હાજર વિદ્યાર્થીઓ છે તેમના દ્વારા રસોડામાં ઘૂસીને હલ્લાબોલ કરવામાં આવ્યો હતો। અને બીજી મહત્વની વાત કે 15 દિવસ અગાઉ પણ આ જ સેન્ટ્રલ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓએ ભોજનને લઈને હોબાળો મચાવ્યો હતો, પરંતુ યુનિવર્સિટીના સત્તાધીશોએ મેસ સંચાલક સામે કોઈ પણ જાતની કાર્યવાહી ન કરી। એના કારણે ફરી એક વખત વિદ્યાર્થીઓ અકળાયા છે અને આ જે કોન્ટ્રાક્ટર છે તેને સામે કાર્યવાહી કરવામાં આવે, કોન્ટ્રાક્ટર બદલવામાં આવે તેવી માંગણી જે છે તે વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી રહી છે। જે હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। અમદાવાદમાં આતંકી સમા પરવીન જેલ હવાલે થઈ ગયા છે, ત્યારે એટીએસ કોર્ટ સમા પરવીનને કોર્ટમાં રજૂ કરી હતી અને એટીએસે રિમાન્ડ ના માંગતા જેલ હવાલે કરવામાં આવી છે। ત્યારે અલકાયદા સાથે સંકળાયેલી છે આતંકી અને હવે જેલ હવાલે કરી દેવામાં આવી છે। તો આતંકી સમા પરવીન જેલ હવાલે અને એટીએસ કોર્ટ સમા પરવીનને કોર્ટમાં રજૂ કરી હતી, તો એટીએસે રિમાન્ડ ન માંગતા હવે જેલ હવાલે કરી દેવામાં આવી છે। ગીર સોમનાથમાં વરસાદી માહોલ જામ્યો છે। કાંઠા વિસ્તારના ગામડાઓમાં વરસાદે વિરામ બાદ હવે વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે અને દીવ, કોડીનાર, ઉના વિસ્તારમાં વરસાદ ખાબકી રહ્યો છે। તો વરસાદે વિરામ લીધો હતો અને ત્યારબાદ ફરી એકવાર વરસાદનું આગમન થતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે। તો ગીર સોમનાથ, દીવ, કોડીનાર, ઉના વિસ્તારમાં અત્યારે વરસાદી માહોલ જામ્યો છે। તો વરસાદ વરસવાને કારણે લોકોને ગરમીમાંથી આંશિક રાહત પ્રાપ્ત થઈ છે। બીજી તરફ વરસાદે બ્રેક લીધો હતો, વરસાદે વિરામ લીધો હતો અને ત્યારબાદ ફરી એકવાર વરસાદનું આગમન થતા ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે। લાંબા સમયના વિરામ બાદ ગીર સોમનાથ જિલ્લામાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું અને છેલ્લા એકાદ કલાકથી ગીર સોમનાથ જિલ્લાનો જે દરિયાકાંઠો છે ત્યાં આગળ ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે। જે જોઈ શકાય છે જે પ્રમાણે આ જે દ્રશ્યો છે તે કોડીનાર તાલુકાના છે અને કોડીનાર તાલુકાના દરિયાકાંઠાના જે ગામો છે ત્યાં આગળ છેલ્લા એકાદ કલાકથી ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે। તો સાથે સાથે ઉના અને પ્રવાસન સ્થળ દીવ છે કે ત્યાં આગળ પણ છેલ્લા એકાદ કલાકથી વરસાદ છે તે વરસી રહ્યો છે। છેલ્લા એકાદ કલાકના વરસાદને લઈ અને ખેડૂતોના જે પાક હતા જે છેલ્લા એકાદ મહિનાથી મુરઝાતા હતા, ખેડૂતોએ 2 થી 3 જેટલા પાણી છે પિયત પણ આપ્યું હતું અને તે પિયત આપ્યા બાદ આજે ફરી જ્યારે મેઘરાજા મંડાયા છે ત્યારે ગીરના ખેડૂતો છે તેઓ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે, કારણ કે ખેડૂતોને ક્યાંક ને ક્યાંક એ પ્રકારની આશા હતી કે છેલ્લા એકાદ મહિનાથી જે વરસાદ નથી વરસતો તેમને કારણે દુષ્કાળ જેવી સ્થિતિ છે તે નિર્માણ પામશે, પરંતુ આજે જ્યારે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે ત્યારે ગીરના જે ખેડૂતો છે તે હરખાયા છે અને સતત વરસાદને કારણે ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતો છે તેઓમાં ક્યાંક ને ક્યાંક ખુશી જોવા મળી રહી છે। દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ। ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી સામે આવી છે। 16 થી 22 ઓગસ્ટ સુધી ભારે વરસાદનું અનુમાન લગાવવામાં આવ્યું છે। ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદનું અનુમાન। તો બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે। વિશાખાપટ્ટનમ, વિજયવાડા વચ્ચે થઈ છે સિસ્ટમ પસાર થઈ રહી છે, ત્યારે મહારાષ્ટ્રમાં આવતા સિસ્ટમ વધુ મજબૂત બનશે। સર્ક્યુલેશન આવનારા દિવસોમાં
વધુ મજબૂત થવાની શક્યતા છે। અરબ સાગરમાં જોવા મળી રહ્યો છે કરંટ, ત્યારે અરબ સાગરમાંથી સિસ્ટમને વધુ તાકાત મળશે। ગુજરાતમાં સાર્વત્રિક સારો વરસાદનું અનુમાન છે। દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા, તો દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં 5 થી 10 ઇંચ વરસાદ વરસી શકે છે। ઉત્તર અને મધ્ય ગુજરાતમાં 3 થી 6 ઇંચ વરસાદનું અનુમાન, તો કચ્છમાં પણ સારા વરસાદની શક્યતા। ગીર સોમનાથમાં અતિભારે વરસાદનું અનુમાન। આ સિસ્ટમના કારણે ગાજવીજ સાથે વરસાદ થશે। બંગાળની ખાડીની અંદર એક સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે, જે આવનારા દિવસની અંદર વધુ મજબૂત થશે અને જેને કારણે 16 ઓગસ્ટથી લઈ અને 22 ઓગસ્ટ 2025 દરમિયાન ગુજરાત રાજ્યની અંદર સાર્વત્રિક વરસાદ જોવા મળશે અને અમુક વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદનું પણ અનુમાન છે। આમ જોવા જઈએ તો છેલ્લા 2-3 દિવસથી બંગાળની ખાડીની અંદર એક સિસ્ટમ બની રહી હતી। આજે 13 ઓગસ્ટના રોજ એ સિસ્ટમ છે એ ડેવલપ થઈ ગઈ છે અને અત્યારે એ સિસ્ટમની મૂવમેન્ટ પણ ચાલુ થઈ ગઈ છે। સામાન્ય રીતે અત્યારે જે સિસ્ટમ જોવા જઈએ તો બંગાળની ખાડીમાંથી એ સિસ્ટમ મૂવમેન્ટ કરી અને ઉત્તર પશ્ચિમ દિશા તરફ ગતિ કરી રહી છે અને અત્યારે એ સિસ્ટમનું લોકેશન જે આવી રહ્યું છે તે વિજયવાડા અને વિશાખાપટ્ટનમની વચ્ચે એ સિસ્ટમ છે એ સક્રિય છે અને અત્યારે ધીમે ધીમે એ ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહી છે। એટલે આવનારા દિવસમાં આ સિસ્ટમ છે એ મહારાષ્ટ્રના કાંઠા સુધી આવશે, એટલે મહારાષ્ટ્ર ઉપર આવી અને આ સિસ્ટમ છે વધુ મજબૂત થશે। ગુજરાતની અંદર 80 થી 90% વિસ્તારોની અંદર સારા વરસાદોનું અનુમાન છે અને એમાં પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર ભારેથી અતિભારે વરસાદો જોવા મળે તેવી શક્યતાઓ છે। એટલે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર 5 થી લઈને 10 ઇંચ સુધીના વરસાદોની શક્યતાઓ છે। એ સાથે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત જેવા વિસ્તારોની અંદર પણ 3 થી લઈને 6 ઇંચ સુધીના વરસાદો નોંધાય તેવું એક અનુમાન છે। હિમાચલના શ્રીખંડ મહાદેવ અને તીર્થન ખીણમાં વાદળ ફાટવાથી 3 વાહનો તણાઈ ગયા હોવાની ઘટના બની છે। બાગી બજાર ખાલી કરાવવામાં આવ્યું અને શિમલાના ગનવીમાં પણ પૂર આવ્યું હતું। તો હિમાચલ પ્રદેશના કુલુ જિલ્લામાં શ્રીખંડ મહાદેવની પહાડીઓમાં વાદળ ફાટવાની ઘટના બની, તો કુલુના નિર્મદના બાગીમાં કોતરમાં અચાનક પૂર આવ્યું। જો કે અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી, પરંતુ બાગી પુલની આસપાસના બજારને ખાલી કરાવવામાં આવ્યું છે। શ્રીખંડ મહાદેવની ઊંચી ટેકરીઓમાં વાદળ ફાટવાથી કુરપન કોતરમાં પાણીનું સ્તર અચાનક વધી ગયું છે। જોરદાર પ્રવાહને કારણે કોતર છલકાઈ રહ્યું છે। દાનાપુર રેલવે કોલોનીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે। રેલવે કર્મચારીઓના ઘરોમાં વરસાદનું પાણી ઘૂસી ગયું છે। ક્વાર્ટર્સમાં તાળું મારી પરિવારો કરી રહ્યા છે સ્થળાંતર, ત્યારે સાપ, વીછી, પાણી અને ચોરીના ડરથી સામાન પણ લઈ જઈ રહ્યા છે। સાથે સ્થાનિક અને રેલવે પ્રશાસન ગેરહાજર, અને જુઓ કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। સતત વરસાદ બાદ દાનાપુર રેલવે કોલોનીમાં હાલત જલ પ્રલય જેવી થઈ ગઈ છે। કોલોનીના રસ્તાઓથી લઈને ક્વાર્ટર્સની અંદર સુધી વરસાદનું પાણી ઘૂસી ગયું છે। હાલત એટલી બગડી ગઈ છે કે અનેક રેલવે કર્મચારીઓ પોતાના ક્વાર્ટર્સ પર તાળું મારીને પરિવાર સાથે સુરક્ષિત સ્થળો તરફ સ્થળાંતર કરી રહ્યા છે, જેની તસવીરો પણ જુઓ। ત્યારે પાણીના ભરાવાની વચ્ચે સાપ, વીંછીઓના ઘરોમાં ઘૂસી આવવાનો ખતરો, બાળકો, વૃદ્ધો અને મહિલાઓની સુરક્ષાની ચિંતા અને પાણીમાં ડૂબેલા વિસ્તારોમાં ચોરીની આશંકાએ ભય વધાર્યો છે। मौजूद है दानापुर के न्यू कॉलोनी में और न्यू कॉलोनी के लोग पलायन कर रहे हैं। आप तस्वीरों में देख लीजिए, ये वो लोग हैं जो यहाँ वर्षों से रह रहे थे और रेलवे क्वार्टर में पूरी तरह से जलमग्न होने की वजह से किराए के मकान में जा रहे हैं। यहाँ सभी लोग अपना जो है सामान लाद कर दूसरे जगह किराए के मकान में जा रहे हैं, जबकि जो है इस क्वार्टर का देख रेख का जिम्मा जो है रेलवे का है और इस पानी निकासी का जिम्मा भी रेलवे का, लेकिन निकासी नहीं हो रहा है। लोग परेशान हैं और रात में सांप बिच्छू अलग से परेशान कर रहा है। हम इनसे जानते हैं कि कितनी परेशानी है और कहाँ जा रहे हैं। परेशानी माने परेशानी है, आप तो देख रहे हैं कि पानी में ही चल रहे हैं और पिछले 2 दिन से पानी में ही है। जीना जो है मुहाल हो चुका है। बिल्कुल, जीना जो है इनका मुहाल हो चुका है। इनसे क्या क्या स्थिति रह गई है? स्थिति यही रह गई है कि बस 2-3 दिन से लगातार पानी के अंदर है। इंतज़ार कर रहे हैं कि हाँ कब पानी निकासी होगा। बहुत सारे लोग गए डीआरएम को बोलने के लिए, लेकिन कोई सुनवाई नहीं है डीआरएम के साइड से। फिर निर्णय क्या लिया आपने? फिर मैंने यही निर्णय लिया कि अब तो यहाँ पे रह नहीं सकता हूँ,
इसी कारण अब यहाँ से पलायन करने में ही भलाई है पूरी फैमिली की। क्या नाम है? और मेरा नाम हुआ जितेंद्र कुमार। तो पलायन करना ही ये भलाई समझ रहे हैं। और ये स्थिति, इनके घर की स्थिति भी देख लीजिए। यहाँ पर जो है महिलाएं भी थीं, सभी लोग जो है अब यहाँ से पलायन करने को तत्पर हैं और यहाँ रहना जो है इनके लिए मुसीबत बना हुआ है और इस मुसीबत का कोई समाधान नहीं है। हम इस मुसीबत का जो है भी दिखा देते हैं। न्यूज़ 18 जो है पहली बार पहुंचा है इनके पास और ये दिखाना चाह रहा है कि इनकी समस्या क्या है और इस समस्या का कोई समाधान नहीं हो रहा है। यहाँ महिलाएं पुरुष सभी लोग समाधान नहीं होने की वजह से घर खाली कर रहे हैं और यहाँ से पलायन कर रहे हैं। कहाँ जा रही हैं? हम तो जा रहे हैं मेथी में, हम लोग जा रहे हैं ये रेंट पे जा रहे हैं हम लोग। डीआरएम में कोई सुनता ही नहीं, कोई सुनवाई। अभी घर खाली करके चल जाएंगे, फिर तो चोर आएगा, सब चोरा के लेके सामान भी चला जाएगा। चोरी का अलग खतरा है यहाँ। क्या नाम हुआ आपका? मेरा नाम हुआ पूजा कुमारी। तो चोरी का भी खतरा है और यही वजह है कि सारा सामान लेके जा रहे हैं। सारा सामान लेके जा रहे हैं। हाँ, कोई यहाँ कोई सुविधा नहीं है। आसपास के कितने घर इस तरह से हैं? सब टोटल घर सब जलमग्न है। हाँ, सब देख रहे हैं। सब लोग खाली करके जा रहे हैं। हाँ, सबको देख रहे हैं। उधर खाली हो रहा है, उधर खाली हो रहा है। कितना लोग सामान छोड़ के ताला बंद करके चला गया लोग। क्या नाम हुआ आपका? हमको सेवंती देवी नाम है। तो सभी लोग खाली करके ये जा रहे हैं, अपना क्वार्टर खाली कर रहे हैं और इस समस्या का कोई समाधान नहीं निकल रहा है। यही वजह है कि इस आसपास के इलाके के सारे क्वार्टर खाली हो रहे हैं और किराए के मकान में जा रहे हैं, जबकि रेलवे को जो है ये पूरी जिम्मेदारी बनती है कि इस क्वार्टर का जो पानी है वो निकासी की भरपूर व्यवस्था करे, लेकिन वो व्यवस्था नहीं हो रही है। ऐसे में इनका ख्याल कौन रखेगा? दानापुर से न्यूज़ 18 के लिए अमरजीत शर्मा। રોહતાસ જિલ્લાના ડહેરી અનુમંડળ વિસ્તારમાં ભારે વરસાદને કારણે કૈમૂર પહાડના અનેક ધોધ સક્રિય થયા અને તૈલુથીના તૂતલા ભવાની ધોધમાં પાણીનો ભયંકર રૂપ જોવા મળી રહ્યો છે। ત્યારે કૈમૂર પહાડ પર થયેલા ભારે વરસાદને કારણે પહાડ પરથી નીચે પડતો ધોધ ભયંકર રૂપ ધારણ કરી લીધો છે અને આને ધ્યાનમાં રાખીને ધોધની નજીક જવા પર સામાન્ય લોકો માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે। જણાવવામાં આવે છે કે તિલોથીનું તૂતલા ભવાની ધોધની નજીક દેવીનું નાનું મંદિર છે અને જ્યાં શ્રદ્ધાળુઓ પૂજા અર્ચના માટે જતા હોય છે। હાલમાં તેના પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે। તો તૂતલા ભવાની મંદિર સમિતિના વરુણ કુમારે જણાવ્યું છે કે ભારે વરસાદને કારણે પ્રવાસીઓને હાલ પ્રતિબંધિત કરવામાં આવ્યા છે, કારણ કે વરસાદી નદીઓમાં તૂફાન આવી ગયો છે અને પહાડમાંથી નીકળતી નદી તેમજ ધોધમાં ઘણું પાણી આવવાથી તે ભયંકર રૂપ ધારણ કરી લીધું છે। આવી સ્થિતિમાં સાવચેતી રાખવામાં આવી રહી છે। દિલ્હી એનસીઆરના ગાઝિયાબાદમાં સવારથી જ ભારે વરસાદ વરસી રહ્યો છે। શહેરના ઘણા ભાગોમાં પાણી ભરાઈ ગયા છે, તો લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। મુખ્ય બજારો, વસાહતો અને રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે। વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અનેક વાહનો પણ પાણીમાં બંધ પડી જતા ફસાઈ ગયા છે। તંત્ર દ્વારા પમ્પિંગ મશીનો લગાવી પાણી કાઢવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે। दिल्ली एनसीआर के गाजियाबाद में सुबह से लगातार तेज बारिश हो रही है। बारिश के चलते अधिकांश क्षेत्रों में जलभराव की तस्वीर नजर आ रही है। इस समय हम आपको तस्वीरों में दिखाना चाहते हैं, ये मेन जीटी रोड है, चारों तरफ जलभराव ही जलभराव नजर आ रहा है और जो वाहन है उनकी रफ्तार भी धीमी हो गई है। कहीं ना कहीं बात करें तो तेज बारिश के चलते जलभराव की तस्वीर देखी जा रही है। अधिकांश कॉलोनियों में पानी घुस गया है। ये मुख्य मार्ग है और देखिए मुख्य मार्ग की तस्वीर है, चारों तरफ जलमग्न ही जलमग्न दिखाई दे रहा है। ये मेन मुख्य सड़क है जहां पर जल भराव हुआ है। तो लगातार तेज बारिश के चलते जो जलभराव की स्थिति सामने हुई है और दूसरी तरफ तस्वीर दिखाना चाहें तो जहां भी देखें चारों तरफ बारिश ही बारिश नजर आ रही है। क्या कहना चाहेंगे? बहुत तेज बारिश पड़ रही है लगातार। पानी यहाँ बहुत सालों से भरा हुआ है, कोई वो नहीं है। मेन जीटी रोड भी डूब गया, डूब गया हट जाओ। बिल्कुल आने जाने में परेशानी उठानी पड़ रही है। जो आम जनमानस है उन्हें काफी समस्याओं का सामना करना पड़ रहा है। अगर बात करें तेज बारिश के चलते सुबह के समय जो यातायात है उस पर भी काफी गहरा असर पड़ रहा है। वहीं स्कूल जाने वाले बच्चे वह भी काफी परेशानियों से होकर
गुजर रहे हैं। तो लगातार तेज बारिश के चलते कॉलोनियां जलमग्न हो गई है, चारों तरफ जलभराव की तस्वीर ही नजर आ रही है। अगर बात करें नगर निगम के पंपिंग सेट जल निकासी को निकालने में लगे हुए हैं, लेकिन ये नाकाफी है और जल भराव की स्थिति से चारों तरफ जलमग्न ही हो गया है। जो देखा जाए तो अगर बात करें जो नगर निगम की जो व्यवस्था है वे कहीं ना कहीं ड्रेनेज व्यवस्था बिल्कुल ही चौपट है। अगर बात करते हैं, काफी पानी देखा जा रहा है बारिश का भैया, कम से कम घुटनों से भी बहुत ऊपर पानी है और गाड़ियां खुद तैर रही हैं, चल नहीं रही हैं, तैर के आ रही हैं। क्या कहना चाहेंगे? बहुत बारिश हो रही है, लगातार जल भर जाता है कॉलोनियों में। अब ये तो देखो, सफाई, इसके लिए सफाई व्यवस्था, नालियों की सफाई है, नालों की सफाई है, करवाना बहुत जरूरी है। उसी की वजह से जो है पानी इतना ज्यादा भर रहा है। क्या कर बिल्कुल, अगर बात करें तो घुटनों तक पानी भर गया है, जिससे लोगों को काफी समस्या का सामना करना पड़ रहा है। वहीं अगर बात करें यातायात पर भी इसका गहरा असर पड़ रहा है। तो गाजियाबाद में लगातार तेज बारिश हो रही है, बारिश के चलते चारों तरफ जलभराव ही जलभराव की तस्वीर नजर आ रही है। गाजियाबाद से न्यूज 18 उत्तर प्रदेश के लिए रोहित सिंह। હરદોઈમાં બુધવારે મોડી સાંજે થયેલા ભારે વરસાદે આખા જિલ્લામાં જળભરાવની સ્થિતિ સર્જી દીધી છે। આનાથી લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। શહેરના રહેવાસીઓ જણાવે છે કે જળભરાવના કારણે માત્ર આવજા પર અસર થઈ રહી નથી, પરંતુ ઘરોમાં રાખેલી જરૂરી વસ્તુઓ પણ નુકસાન થઈ રહી છે। ઘણી જગ્યાએ વીજળી પુરવઠો ખોરવાયો છે, જેનાથી સમસ્યા વધુ ગંભીર બની છે। આ ઉપરાંત જિલ્લા મુખ્ય મથક હરદોઈ શહેરમાં પણ વરસાદની અસર સ્પષ્ટ દેખાઈ રહી છે। हिमाचल प्रदेशना शिमलामां भारे वरसादे तबाही मचावी दीधी छे। आईएसबीटी नजीक પાંજડી विस्तारमां मोडी रात्रे एक मोटुं झाड़ पड़ी गयुं। वीजळीना थांभला पर झाड़ पड़ता वीज पुरवठो खोरवाई गयो हतो। आ घटनामां 2 कार अने 1 बाइकने नुकसान थयुं छे, जो के कोई जानहानि सर्जाई नथी। વલસાડમાં પાર તાપી રિવરલિંક પ્રોજેક્ટ વિવાદનો મામલો સામે આવ્યો છે, ત્યારે ધરમપુરમાં પ્રોજેક્ટના વિરોધમાં મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે। આદિવાસી સંઘર્ષ સમિતિ દ્વારા રેલી અને વાંસદા એમએલએ અનંત પટેલ પણ આ રેલીમાં જોડાયા છે। તો મહારેલીને લઈ ધરમપુરમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। તો પાર તાપી રિવરલિંક પ્રોજેક્ટને લઈને આખો વિવાદ સર્જાયો છે અને તેને લઈને મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે। ધરમપુરમાં પ્રોજેક્ટના વિવાદને લઈને આ આયોજન કરવામાં આવ્યું છે। તો મહારેલીમાં મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા છે। આપનું નામ? લાલસિંહભાઈ, શું મુદ્દો છે ને કેમ વિરોધ? મુખ્ય વાત તો એ છે કે આદિવાસી જે કંઈ સંસાધન, પ્રાકૃતિક સંસાધન, જળ, જમીન, જંગલની જે વાત છે, પ્રાકૃતિક સંસાધનો આદિવાસી વિસ્તારમાં બચેલું છે અને દેશને ટકાવવા માટે આ સંસ્કૃતિ ખૂબ જરૂરી છે। જો ડેમ બનાવવામાં આવશે તો એ સંસ્કૃતિ પણ ખલાસ થશે અને જે ડૂબશે તો આટલી સરસ વીકેન્ડમાં સિટીના લોકો જે આવે છે જોવા માટે અને શાંત થવા માટે, એકદમ પીસફુલ લાઈફ જીવવા માટે આવે છે, એમને પણ આ નથી મળવાનો। વિરોધમાં તો પાર તાપી રિવરલિંક યોજના અંતર્ગત જે અમારા આદિવાસી સમાજના લોકો જે પ્રકૃતિ સાથે સંકળાયેલા છે, પ્રકૃતિ સાથે જીવતા છે, અનાદિકાળથી પ્રકૃતિ સાથે જીવતા આવેલા છે, આદિવાસી સમાજને પ્રકૃતિ સાથે જીવવા દો અને જીવશું। પણ આવા અવનવા આદિવાસી સમાજમાં જે પાર તાપી રિવરલિંક હોય કે અન્ય એવા પ્રોજેક્ટ લાવીને આદિવાસી સમાજને વિસ્થાપિત કરવાની જે વાત કરે છે હાલની સરકાર, એ આદિવાસી સમાજ કદી બી ચલાવી લેશે નહીં। અમારું એટલું કેવું છે કે એ પરિપત્રમાં એવું લખ્યું છે કે આ પ્રોજેક્ટને પ્રાથમિકતા નથી આપવામાં આવી। પ્રાથમિકતા નથી આપવામાં આવી એનો મતલબ એ છે કે પ્રોજેક્ટ તો છે જ, ફક્ત હાલ પૂરતા એને લાગુ નથી કરવા માંગતા। તો આજે નથી લાગુ કરતા તો કાલે લાગુ કરશે। આગળ પણ આ પ્રશ્ન ઉભો થયેલો હતો અને 7 ડેમ બનવાની વાત હતી તો લોકો સ્વયંભૂ બધા નીકળ્યા હતા અને અત્યારે પાછો સંસદમાં ડીપીઆર રજૂ થયો છે, તેના માટે અમને જાણ થઈ, એટલા માટે અમે આજના દિવસે કે એમને રેલીઓ મારફતે નીકળવાનો છે। તો સમાજ ત્યાં ખોટું થઈ રહેલું છે એટલે સમાજ પણ નીકળી રહેલો છે। ભરતસિંહ વાઢેર, ન્યૂઝ 18 ગુજરાતી, ધરમપુર, વલસાડ।